રાજ્યની આંગણવાડીઓ માટે આખરે લાંબા સમય પછી એક મહત્વનો જીઆર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાજ્યની આંગણવાડીઓની દેખરેખ અને એઆઈ આધારિત ઇમેજ પ્રોસેસિંગ, હાજરી અને એનાલિટિક્સ સિસ્ટમ દ્વારા કાર્યક્ષમ બનાવવા માટે નવી બાબતે આ પરિપત્ર જાહેર કરાયું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીને અપાતા લાભોનું સચોટ મોનિટરિંગ, રિપોર્ટિંગ, વિવિધ યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ મહિલા અને બાળકો સંબંધિત ઉપયોગી યોજનાઓના લાભાર્થી સુધી લાભ પહોંચાડવા તથા લાભાર્થીઓને વધારાની ઈ-ગવર્નન્સ સવલતો દ્વારા ગુડ સર્વિસીસના ભાગરૂપે થઈ શકે તે આશયથી રાજ્યની તમામ આંગણવાડી કક્ષા સુધીનું કામગીરીનું મૂલ્યાંકન તથા પરિણામ આધારિત શાસનના ઉદ્દેશોને સુસંગત તેમજ આઈસીડીએસના હેતુ અમલીકરણને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવા માટે એઆઈ આધારિત ઇમેજ પ્રોસેસિંગ, હાજરી અને એનાલિટિક્સ સિસ્ટમના વિકસાવવાની નવી બાબત વિચારણા હેઠળ હતી. તો પુખ્ત વિચારણાને અંતે રાજ્યની આંગણવાડીઓની દેખરેખ અને એઆઈ આધારિત ઇમેજ પ્રોસેસિંગ, હાજરી અને એનાલિટિક્સ સિસ્ટમ દ્વારા કાર્યક્ષમ બનાવવા માટે ₹5 કરોડની નવી બાબતને આથી નીચેની શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે. શરતો છે: પ્રસ્તુત બાબતનો ખર્ચ તારીખ 1/4/2026 કરવાનો રહેશે. આ મંજૂરી અન્વયે કરવાની થતી ખરીદી અંગે રાજ્ય સરકારની પ્રવર્તમાન ખરીદ નીતિની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આઈટી સંબંધિત તમામ બાબતો અંગે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની વખતોવખતની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ મુજબ ખરીદી ગવર્મેન્ટ ઈ-માર્કેટ પ્લેસ GEM પોર્ટલ મારફતે કરવા ખરીદ પદ્ધતિ મુજબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આઈટી હાર્ડવેર ખરેખર મળવાપાત્ર અધિકારી કર્મચારીની ભરાયેલ જગ્યા પૂરતું જ મેળવવાનું રહેશે. તેથી વધુ સાધનો વસાવવામાં આવશે અને તે બિનઉપયોગી રહેશે તો તેની જવાબદારી સંબંધિત વિભાગની થશે. નવા સાધનોની ખરીદી કરતા સમયે જે તે જગ્યાઓના બિનવપરાશ સાધનોનો રાજ્ય સરકારશ્રીની પ્રવર્તમાન નીતિ મુજબ નિકાલ ઝુંબેશના સ્વરૂપે કરવાનો રહેશે. જેથી બિનવપરાશપાત્ર સાધનોની પ્રતિદિન ઘટતી જતી કિંમતો અને રોકાતી જગ્યાના અનુસંધાનને કાર્યવાહી થઈ શકે છે. તેમજ અન્ય જે નિયમો આપવામાં આવ્યા છે, લગભગ 23 જેટલા નિયમો આપવામાં આવ્યા છે, તે નિયમોનું પાલન કરવાનું રહેશે. આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની તારીખ 10/5/2026ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની આંગણવાડીઓની દેખરેખ અને એઆઈ આધારિત ઇમેજ પ્રોસેસિંગ, હાજરી અને એનાલિટિક્સ સિસ્ટમ દ્વારા કાર્યક્ષમ બનાવવા માટે નવી બાબત જોડવા માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. ધન્યવાદ.